હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈએ. બરોબર ને વિજય? જય શ્રી કૃષ્ણ. અત્યારે થોડુંક મોડું કરી દીધું. શું વિજય તમે? હાલો હાલો, ફટાફટ નાસ્તો કરવા બેસો. હા, જો હજી બડબડ કરે, સાંભળે ને તમને બધાને? અમારા સાહેબને એક તો પાછું કઈ કહેવાય નહીં હો. હા, હું કહેવાય વિજય? રાણો ને કાણો ના કહેવાય, કાંઈ ના કહેવાય નહીં, હોય છે. હાલો હાલો, જો સરસ મજાનું ઘી, ભાખરી, પાપડ ને ચા ને આવી જાવ નાસ્તો કરવા. કેવો? હા, અત્યારે મેં સામું જોવાનો ટાઈમ ના હોય, મીડિયા સામું જો એને મોડું બહુ થતું. ચાલો હવે આજે છે રવિવાર, એટલે આજે આપણે મોડે સુધી સુતા હતા અને આજે આપણે ઉઠી ગયા છીએ. હવે આપણી ભાખરી બનાવે છે મમ્મી. આપણી ભાખરી બની જાય તો પછી આપણે નાસ્તો કરી લે, પછી તમને હું મળું. ચાલો, રવિવાર છે આજે અને પાછું આજ મમ્મીએ કંઈક કર્યું છે. શું કરે છે આજે? આ માંડવી ને માંડવી મેં કીધું કેમ ખાલી થઈ તો ધોઈને સાફ કરી નાખ્યું તું, સુકાઈ ગયું તો મેં કીધું છે ને માંડવી એમાં ભરલો. બરાબર. બાચકા માથેમાં જેટલી હોય ને એટલી ભરલો. તો બાચકામાં હતી કે વાંધો હતો? બાચકું હાચવું ને એના કરતા આમાં ભરલો. ખાલી કેમ જ તો બધી થોડી હમાય એમાં? જેટલી હમાય એટલી તો ભરલો. પછી એમ તો ખવાતી જાય, વધશે તો બાચકામાંથી પેલા ખાઈ જાવ. બરાબર. પતા દીદીના દાણા તળેલા જોઈ, પછી ચેવડામાં નાખીએ આપણે, એટલે માંડવી તો જોઈએ જ. તો હું કોટા નવરી છું તો ભરલો. હાલમાં દીકરો ચેરી ફરાવા લાગીશ? હા, લાગીશ. આવો તો આવજે. એ હા. ચાલો, તો મમ્મીને આ ભરવાનું હતું, આ કેન, અને ઈ મૂકી. હા, તો ઈ ભરીને આ હું ચાલુ કર્યું. થોડાક નવરી છું તો માંડવીના દાણા ફોલી લો ને, તો તાર ચેવડો બનાવો ને પાછો, તો ચેવડામાં મેં નખાઈને તાર ડેડી માટે તળેલા દાણે કરી દઉં. 11:15 થઈ ગયા હો. 11:15 થઈ ગયા. રોટલી બનાવીશ ને કચરા કાઢી નાખું પાછા બધાથી. એટલું કામ છે તો હું કહું થોડીક વાર ફોલી લો. થોડીક વાર કયું નહીં ફોલે? તો એમ તો આમાં વાર લાગે કે જેવડો ઢગલો અહીંયા ફોલવાનો બાકી એવડો ફોલી નાખ્યો છે. ખાતા વાર ના લાગે, માંડવીના દાણા ફોલતા વાર લાગે ભાઈ. હાથ ન દુખતા? ખબર ને, આપણે બેઠા હતા નખ કાઢીને બેઠા. હા, હું બેઠો તો મને જરીક નખ નીકળી ગયો. એ તો વાત છે, હજી 2-5 દાણા કાઢ્યા હતા. ના 2-5 દાણા નહીં, એમ તો 6-7 દાણા કાઢ્યા હતા. દાણા ફોલ્યા હતા બસ. તો શું કરવાનું? તો નીકળી ગયો. હવે 5 મિનિટ જરીક હજી 12 થવા દે. 12 વાગ્યા તો દાણા ફોલી લેવા દે. કાંઈ વાંધો નહીં, પછી કરશું. ચાલો, રસોઈમાં શું ક્યાં પૂગ્યું આપણે? બસ હવે ચા એક છેલ્લી રોટલી છે બેટા. બરાબર. તો હજી નથી થઈ? બસ આ એક છેલ્લી રોટલી છે, હમણાં કરી નાખું. થોડોક ભાખરીનો લોટ છે, મેં કીધું ભાખરી જરા કરી નાખું. તો શાક શેનું છે આજે? શાક છે ભીંડાનું. હા, હવે તમારો ઉત્સવ ડાયો થઈ ગયો. ને તમારા ભીંડાના શાકમાં છે ને બટાકાની ચિપ્સ નાખવી પડતી. મને ન ભાવતું ભીંડા. હા, હવે તો ખાવા માંડ્યો. ડાયો થઈ ગયો. મારા દીકરો કે મમ્મી ચિપ્સ ના નાખ ને તો કાંઈ નહીં, હું ખાઈ. સારું એમ હું છું, બધા લીલોતરી શાક આમ ખાવા જ માંડે. બટેટાનો ઉપયોગ ઓછો કરવો પડે, લીલોતરી સારું શરીર માટે. કાંઈ વાંધો નહીં. હા, ચાય તો ખાઈ લેશે. કાવું છે? ખાઈ એટલે હાલો, એક રોટલી બનાવી નાખું, પછી એક થઈ ગયો. ભૂખ લાગી બહુ તો હાલો, વાંધો નહીં, હાલો ફટાફટ કરી નાખ. એ હા. કી બાજુ શાકભાજી લઈ મને દીકરો ભેગો હોય ને, તું રવિવાર છે તો રવિવારે ઈશન પરાણી આપણે રવિવારે ને આપણે શું લાગે, આપણે ટ્રાફિક બહુ હોય. શાક લઈને આવતા ને હમણાં શાક શનિ રવિમાં જ ખલાસ થઈ જાય. જાવું જ પડે, મને ન ગમે ને તો રવિવાર લેવા જાઉં. એટલે તને લઈ જાઉં ભેગો. તું ભેગો હોય ને ટ્રાફિક બહુ જ હોય. હમણાં આપણે અડધી કલાકમાં લઈને આવતા, આપણે નીચે મળે પછી ક્યાં ઉપાડીશ. હા, સારું, હાલો. ચાલો, શાકભાજી લઈને અમે આવી ગયા છીએ ઘરે પાછા. કાંઈ શાક નવીન આવતું નથી. બાર બટાણા એક ને એક શાક કંટાળો આવે ખાઈ. તો હવે લેવું શાક ઉઠાવ. તો હવે એ બધા અહીંયા ચાઇનીઝ પંજાબી ચાલુ કરે જ થાય હવે. એમ ઈ તૈયાર થોડું કઈ મળે લીલોતરી શાકમાં. પણ એમ કે એક ને એક જ શાક આવે, તે નવીન શાક નતા આવતા. નવીનમાં શું નવીનમાં જોઈ છે? અત્યારે શિયાળામાં નકર કેવા સરસ બધા શાક આવે. કેવા છે? મેથી ને ધાણા ભાજી ઈ વાંધો નથી, સસ્તા. ગુવાર ને ઈ તો બધું બહુ મોંઘું છે. ભીંડો ગુવાર તો ભીંડો તો લીધો તાર ડેડી આગળ. ક્યાંક અમુક છે ગલકા ઘીસોડા કે દેખાતા નથી. બસ એક આ લીલી ડુંગળી ને એવું છે, મૂળા ધાણા ભાજી મેથી.
આ દાણા ભાજી છે ને પદ પછી છે શું થયું આપણે આ કોળી કરી દેવી પેલા કાંઈ વાંધો નહીં પછી ફ્રીજમાં મૂકીશ ભાઈ બગડી જઈએ ભાઈ 2 દી નથી થતા એના એટલે જ ને એમ જ થાય બગડી જાય કા ભજીયા કરી નાખશે એના દાણા ભાજી ના ધાણા ભાજીના નહીં મેથી ના કહું મેથી એવી તો એવી ને એવી રીત. આ દાણા ભાજી બહુ ઓલી આવે ખાવ કાંઈ વાંધો નહીં ચાલો તો સૂકવી નાખી દે પછી પછી છૂટું છૂટું કરી નાખજે હાલો રસોઈ થવા માંડી ચો ભાખરી ને રોટલા ને અડદની દાળ ને દાળ બાફવા મૂકી દીધી હાલો રસોઈ બનાવી લો ચાલો તો ડેડી આવી ગયા છે દુકાનેથી જય શ્રી કૃષ્ણ. આજે મોડા આવ્યા કે વહેલા આવ્યા ટાઈમ ટુ ટાઈમ હતું. આજે રવિવાર હતો એટલે ટ્રાફિક ના આવ્યું. હા અને અહીંયા આપણે રસોઈ બને છે રસોઈમાં શું છે આજે રસોઈમાં અડદની દાળ લીલી ડુંગળી સુધારે છે અને રોટલા ને ભાખરી થઈ ગયા તમે બાજરાનો રોટલો ખાશો કે ભાખરી હારે ચોરીને ખાશો ભાખરી ચોરી ખાઈશ. રોટલો નહીં હાલે આપણને રોટલો ના ભાવે. મારા માટે તો રોટલો વાળા ઓલી બાજુ. ના ના હું છું આજ વખતે રોટલા આજ રોટલો તો બનાવ્યો છે પણ એમાં એવું છે તાવડી નથી એટલે તારે માજી બા નથી. પણ આજ રવિવાર તાવડી ના લેવાય એટલે જોઈએ એવો રોટલો હાલશે માં કહું છું પછી તાવડી ના મીઠા થાય ને એવા ના થાય રોટલા લોટીમાં નોસ્ટિક માં કઈ જાય કાંઈ વાંધો નહીં હાલે હાલે બરાબર ને ચલાવી. હા. તમારે ભાખરી ખાવી તમારે તમે હાલે આપણે રોટલો ના. એમ તો ભાખરી બનેલી ઉત્સવનો રોટલો ના ભાવે ઇન કેસ હા તો તારે તો ભાખરી ખાવા થાય હા હા હે તૈયારી હોય જ અમારે ભેગી ઓકે ઓકે. હાલો ગરમ ગરમ અડદની દાળ હો કાલ શનિવાર હતો પણ કાલ પાપડ વડા બનાવ્યા હતા ને એટલે કાલ નહોતી બનાવી તો આજ બનાવી ગરમ ગરમ દાળ છે બાજરાના રોટલા છે ભાખરી જો અમારી સાઈડ ભાખરી છે ભાખરી હો, આપણે ભાખરી. હા. ચાલો ચાલો ભાખરી એને ભાખરી દાળ. અમારી બધાથી અલગ જ આઠમી છે, હોય. અલગ છે આઠમી અને હા અને આઠમી જેવી પણ પાપડ ને સલાડ હાલો જમવા માટે પહોંચી જાવ પછી તમને ખબર છે ને મેં સવારે કીધું તું જી ખાતા હોય ખાવા દેવાય રાણણ કાણું ના ના કહેવાય ના કહેવાય. ચાલો તો હવે મેં જમી લીધું છે અને મમ્મી અને ડેડી હવે જમે છે તો આજના વ્લોગમાં આટલું જ જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં